आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લાના પ્રાંતિજ બાદ તલોદ શહેરના 4 દિવસ માટે સજ્જડ બંધ પાડ્યું। વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખીને કોરોના સંક્રમણ ઘટાડવા માટે પ્રયાસ હાથ ધર્યા, ત્યારે આજે તલોદ શહેર સજ્જડ બંધ જોવા મળ્યું। એક તરફ કોરોના સંક્રમણ ઘટાડવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન યથાર્થ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ બજારમાં વેપાર રોજગાર સાથે સંકળાયેલ વેપારીઓએ પણ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખીને કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કર્યો છે। ગઈકાલે પાલિકામાં મળેલ મિટિંગમાં પાલિકા અને વેપારીઓ એસોસિએશનની બેઠકમાં 4 દિવસના બજારો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આજે પ્રથમ દિવસે તલોદ શહેર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। હાલમાં કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે તલોદ શહેરના વેપારી મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવેલી, જેના અનુસંધાને તલોદ નગરપાલિકા દ્વારા શહેરના તમામ એસોસિએશનની હોદ્દેદારોની મિટિંગ કરવામાં આવી। આ મિટિંગમાં ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો અને હોદ્દેદારો હાજર રહેલ અને બધાએ સામૂહિક નક્કી કર્યું કે આપણે 4 દિવસ માટે સ્વયંભૂ રીતે લોકડાઉન જાહેર કરીએ કે જેથી કરીને આજે સંક્રમણ થાય છે, મહામારી ફેલાય છે, એની ઉપર નિયંત્રણ લાવી શકાય। જેના અનુસંધાને આજથી ગુરુ, શુક્ર, શનિ, રવિ 4 દિવસ માટે તલોદ શહેરની સંપૂર્ણપણે સ્વયંભૂ રીતે લોકડાઉન રાખવામાં આવી રહ્યું છે અને તમામ વેપારી મિત્રો, તમામ એસોસિએશનના મિત્રો, લારી ગલ્લાવાળા, પાથરણાવાળા તમામ લોકોએ સાથોસાથ માર્કેટિંગ યાર્ડ પણ આ 4 દિવસ માટે બંધ રાખવા માટે સંમતિ આપેલ અને તે પણ આજે બંધ છે। આપ જોઈ શકો છો કે લોકોએ સ્વયંભૂ રીતે બંધ પાડેલ છે। સંજય કુમાર તુલસીદાસ રામાનુજ, ચીફ ઓફિસર તલોદ નગરપાલિકા। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।